જય સ્વામિનારાયણ। આજે મારે વાત કરવી છે એક અજાણ્યા સિટીમાં ગયેલી એક વૃદ્ધ માતાની। પોતે પોતાના દીકરાને, મોટા દીકરાને ફોન કરે છે કે બેટા, હું તારા ઘરે આવેલી છું, તું ક્યાં છે એ કે। ત્યારે તેમનો મોટો દીકરો એમ કહે છે કે માં, હું મારી પત્ની અને બાળકને લઈને છે ને અત્યારે હું શિમલા ફરવા આવેલો છું એ કે। ત્યારે તેમની માં એમ કહે છે કે બેટા, હું દરવાજે ઊભેલી છું એ કે। ત્યારે તેમનો દીકરો એમ કહે છે કે માં, હું 10 દિવસ તો નહીં આવી શકું, તું નાના ભાઈની ઘરે જતી રહે। ત્યારે તેમની માં એને જવાબ આપે છે કે બેટા, હું નાના ભાઈની ઘરે 1 મહિનો દિવસ થયા હતી એ કે, અને આજે એનો વારો પૂરો થઈ ગયો એ કે। તમે બે ભાઈઓએ જે વારા રાખેલા હતા ને કે મહિનો મારા ઘરે રહેવાનું, મહિનો નાના ભાઈની ઘરે રહેવાનું, અને આજે છે ને એ વારો પૂરો થઈ ગયો છે એ કે, અને એટલે જ તો હું તારા ઘરે આવેલી છું એ કે। ત્યારે એમનો મોટો દીકરો એમ કહે છે કે નહીં, તું નાના ભાઈની ઘરે જતી રહે, અને કાં નાનો ભાઈ ઘરે ન હોય ને તો હું 10 દિવસ પછી જ આવીશ કે, તું ગમે એ કંઈક એડજસ્ટમેન્ટ કરી લે એ કે। અને એમ કહી અને ફોન કાપી નાખે છે। ત્યારે તેમના માની પગ નીચેથી જમીન સરકી જાય છે। પોતાને આમ ચારેય બાજુ છે ને આંખોની ઉપર અંધકાર છવાઈ જાય છે। તેનું હૃદય બેસી જાય છે અને પોતાના આંખોમાં જાણે પટ્ટી બાંધી દીધી હોય ને એવું આમ ચારેય બાજુ કાંઈ દેખાતું બંધ થઈ જાય છે। અને આ પોતાના દીકરાએ જે જવાબ આપ્યો ને એ આઘાત એ માં સહન નથી કરી શકતી, અને પોતે ત્યાં જ ઢળી જાય છે, અને એમ કહેવાય કે એનું મૃત્યુ થઈ જાય છે। અને જ્યારે તેમનું મૃત્યુ થઈ જાય ને ત્યારે તેમના 2 દીકરા આવે છે, સીધા આવી જાય છે અને પોતાના માનું અંતિમ સંસ્કાર કરે છે। શું સારું કર્યું? જ્યારે તેમના માં જીવિત હતા તેમને ત્યારે તેમના જીવનમાં આ 2 દીકરાની જરૂર હતી કે તેમને પોતાના સિટીમાં એને આશરો દેવાવાળું કોઈ નહોતું, તો એ બંનેમાંથી એમ કહી દીધું હતું કે માં, તમે એડજસ્ટ કરી લ્યો। અને જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તે સીધા આવી ગયા। તો જીવતા હતા ત્યારે તેને આવવાની જરૂર હતી, મૃત્યુ પછી તો એની માને શું ખબર હતી સાહેબ, એની માને શું ખબર હતી। અને એમ કહેવાય કે એટલે જ તો કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં। આપણા મા બાપનું ઋણ છે ને આપણી ઉપર ખૂબ જ રહેલું છે, એને ક્યારેય કોઈ વાતનું કમી ન આવવા દેવી જોઈએ સાહેબ, કમી ન આવવા દેવી જોઈએ। અને એટલે જ તો કહેવાય કે માનું ઋણ છે ને આપણા જીવનમાંથી ક્યારેય કોઈ દિવસ ઉતરતું નથી।